વાત સુરતની કરીએ કે જ્યાં ચલથાણની ધરા પરથી હર્ષ સંઘવીની ગર્જના। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિપક્ષની માનસિકતાના સફાયાનું એલાન કરવામાં આવ્યું। નાયબ મુખ્યપ્રધાન વિપક્ષ પર શાબ્દિક પ્રહાર કરતા જોવા મળ્યા। ગુજરાત વિરોધી તત્વોને જનતા ફરી આપશે જાકારો। ખેડૂતો અને મહિલાઓની સુરક્ષા મુદ્દે કોંગ્રેસને આડે હાથ લીધી। ભાજપના શાસનમાં દીકરીઓ સુરક્ષિત, કોંગ્રેસમાં અંધારું હતું। સુરત જિલ્લામાં ચૂંટણી પહેલા 44 બેઠકો ઉપર કેસરીઓ લહેરાયો। ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડનારને હિસાબ ગુજરાતના નાગરિકો વ્યાજ સાથે કરે છે। કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને પણ આડે હાથ લીધા હતા। અમે મૂર્ખ નથી, સમયસર હિસાબ કરીએ છીએ। તમને સૌને અભિનંદન એટલા માટે આપવા આવ્યો છું કે તમે આ ગુજરાત વિરોધી લોકોને ચૂંટણી ચાલુ થાય તે પહેલા જ સુરત જિલ્લામાં 44 જગ્યા પર ચારે દિશાએ સફાયો કરી નાખ્યો છે। આ કોંગ્રેસના પ્રમુખ બીજા રાજ્યોની ચૂંટણીમાં ગુજરાત અને ગુજરાતના નાગરિકોને મૂર્ખ કહેતા હતા। અમે મૂર્ખ નથી, સમયસર હિસાબ કરીએ છીએ, સમય વગર ક્યારેય બોલતા નથી।